અમને કોઈ અમારા દેવી પૂજક છીએ, દેવી પૂજકનું કોઈ મકાન આપતું નથી. અમારા છોકરાઓને અટાણ પરીક્ષાઓ ચાલુ છે, તો અમારે જવું ક્યાં? મંદિરમાં પડ્યા છે. કોઈ આ ખાવાનું દેવા નથી આવતું, કાંઈ કોઈ આવતું નથી. કોઈ એમ કે દેવી પૂજક તો બધા વિરોધ કરે છે કે દેવી પૂજકનું મકાન નહીં, તો દેવી પૂજકનો જલમ ભૂલા દીધો ભગવાને. હું એમ કહું છું તો એને મારી નાખો ને કાર્ય, તો એમાં વ્યાજ આવી ઉપર વ્યાજ મંજૂર કરવી ત્યાં છે કે અમારે જિંદગી નથી જીવી. અમારે અમે એવી હાલતમાં સેવી અત્યારે. એ હરિયા બી અમને નો કાઢવા દે. એમ કે પછી 20 રૂપિયા કિલો હરિયા રાખતો કે આખો દિવસ 10 કિલો 20 કિલો હરિયા કાઢીને અમે વેચવા, અમે ઘર ખર્ચ કરતા હતા. તો એ હરિયાઈ સી નતા એ લોકો અમને કાઢવા દેતા કે તમે હરિયાઈ નહીં, તમારી માલિકી. અમારું બધું બી ગયું કે અમારે માલિકી હતી, હરિયાઈ અમને નો કાઢવા દીધા સાહેબ. હરસંઘવીભાઈને અમે એટલી વિનંતી કરી છે કે તમે અમારે એક વખત તમે અમારા ઘરની મુલાકાત લ્યો, અમારી સોસાયટીની મુલાકાત લ્યો કે આ વસ્તુ ક્યાં થાય છે. નાડોદામાં કોઈ થઈ છે એ વસ્તુ કાંઈ વસ્તુ અમે અમારે અહીંથી અહીંયા ક્યાંય નથી. અમે પગે લાગીને કહીશી તમે એક વખત અમારી ઘરે અહીંયા અમારી સોસાયટીની વિઝિટ કરો. જે ખર્ચો થાય ને એ હું દેવા તૈયાર છું. હું ભરવાની દીકરી બોલું છું કે તમે એકવાર અહીંયા આવી જાઓ કે અમારે અહીંયા કણે હું હતું તે તમે અમારા છોકરાના રોટલો છીનવી લીધો. હરસંઘવીભાઈને અમે એટલું કહીએ છીએ કે અમે અહીં ઘરકામ કરીએ, અમે છોકરાઓને મંદિરની અંદર પૂરીને જાય છે. અત્યારે બીજો પ્રશ્ન એ છે કે છોકરાઓને ઉપાડી જાય, અમે કોના આધારે મૂકીને જાય ઘરકામ કરવા? અને ન જાય તો એ અમને જે આખા મહિનાના 500 રૂપિયા જે વાસણો ટૂંકવાના ત્યાં રજા રાખી દઈ, એટલે અમારે સુલો બંધ. જાય તો અમારા છોકરાને બટકું રોટલો ખરે, કોના આધારે મૂકીને જાય? અમે જેટલું છે એની બધાય ઘરકામ જ કરીશ. રાજકોટના જંગલેશ્વરમાં 4 દિવસ પૂર્વે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ડિમોલેશન બાદ રાત્રિના સમયે અત્યારે અમે અહીંયા પહોંચ્યા છીએ. આ નાડોદા વિસ્તાર છે કે જ્યાં જે જંગલેશ્વરમાં જ આવેલો છે. અહીંયા અનેક મકાનો એવા છે કે જે અનેક લોકોના મકાનો એવા છે કે જે ઘર વિહોણા લોકો થયા છે અને તેમના મકાનો ડિમોલેશનની અંદર તોડી પાડવામાં આવ્યા છે. તે લોકોની પરિસ્થિતિ શું છે તે જાણવા માટે અત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ. અહીંયાના હું આપને પહેલાં તો દ્રશ્યો બતાવીશ. હું અત્યારે જે જગ્યાએ ઊભો છું તે મંદિર છે અને કેટલાક પરિવારો એવા છે કે જેમને મકાનો મળ્યા નથી અને તેમના જ કારણે તેમને મંદિરમાં રહેવા પડવાની ફરજ જે છે તે પડી છે. અત્યારે અહીંયા આ મંદિરના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું કે જે પોતાની ઘર વખરીનો સામાન છે તે ઘર વખરીનો સામાન છે તેમને મંદિરમાં રાખવાની ફરજ પડી છે, કારણ કે મકાનો જે છે તે તો તોડી પાડવામાં આવ્યા છે. ડિમોલેશન જે છે તે થઈ ચૂક્યું છે. તેમના કારણે અનેક લોકો અહીંયા મંદિરની અંદર રાત જે છે તે વિતાવી રહ્યા છે. ઘરનો આશરો છીનવાયો છે, ત્યારે સામાન તમામ અહીંયા રાખી દેવામાં આવ્યો છે. અહીંયા જે મહિલાઓ કે જે રાત અહીંયા વિતાવે છે, જે અહીંયાના પુરુષો છે તે તો બહાર ખાટલા નાખીને સૂતા રહે છે, પરંતુ મહિલાઓ જે છે તેઓ અત્યારે આ મંદિરની અંદર રાત વિતાવી રહ્યા છે, કારણ કે તેમને હજુ સુધી મકાનો જે છે તે મળ્યા નથી. ત્યારે અનેક મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો? 4 દિવસ આ ડિમોલેશનને થઈ ગયા છે, શું પરિસ્થિતિ છે? અમને કોઈ અમારા દેવી પૂજક છીએ, દેવી પૂજકનું કોઈ મકાન આપતું નથી. અમારા છોકરાઓને અટાણ પરીક્ષાઓ ચાલુ છે, તો અમારે જવું ક્યાં? મંદિરમાં પડ્યા છે. કોઈ આ ખાવાનું દેવા નથી આવતું, કાંઈ કોઈ આવતું નથી. હા, કાંઈ નથી. તો અમારે શું કરવાનું? અમારે આઈચલો નથી રહ્યો હતું, એ બધું પડી ગયું. તો રેવા ક્યાં જવું? મંદિરમાં પડ્યા છે રામાપીરને. બરાબર. તો અત્યારે જમવાનું ને એ બધું કોઈ અહીંયા આપવા આવે? કોઈ આપતું જ નથી, હજી આવ્યું જ નથી દેવા. બરાબર. શું કહેશો બેન, તમે 4 દિવસ થયા ડિમોલેશન થઈ? સાહેબ, મેં મકાન લીધું 4 વર્ષ મારે થયા હતા. મકાન મેં 20 લાખનું મકાન લીધું હતું. 4 દિવસમાં મારું મકાન પડી ગયું. મને 3 દીમાં મારું મકાન પાડી નાખ્યું સાહેબ. મને કાંઈ વસ્તુની ખબર નથી, કોઈ ઘરમાં મને ખબર નથી પડવા દીધી કે તારું મકાન પાડવાનું છે. 4 દીમાં મારું મકાન પાડી દીધું સાહેબ. મારું વ્યાજ ચાલુ સાહેબ, હું ક્યાંથી પૈસા ભરું? અમે શેરીમાં પડ્યા છે ને અમને દેવી પૂજકના મકાન જ કોઈ દેતું નથી. એમ કેવી રીતના અમે રેવી ક્યાં? અમે તમે મોદી સરકારને એટલી નથી ખબર પડતી ગરીબ માણસ જાહે ક્યાં? તો અમને કાંઈક ઝૂંપડું જ નાનું દો, ઝૂંપડાવાળીને દો, તમે ઝૂંપડામાં પડ્યા રહેવા મંજૂર અમે સહી. પણ અમને કોઈ મકાન નથી દેતા, ભાડે પી અમને મકાન નથી દેતા. અમે ક્યાં જવું? તમે કયો એમ કરી દેવી અમે. તો અમે હેરાન સેવી. અત્યારે ગેસના બાટલા નથી અમારી પાસે, તમે રાંધી ક્યાં? કનિશન એમ હતું, કનિશન વી ગયું, બધું ગયું. અમે રસોઈ ક્યાં કરી? અમારા 13 જણા ઘરમાં સેવી, 13 જણા રોડ માથે પડ્યા સેવી સાહેબ. તમે કયો એમ કરી દેવી અમે. હવે આવી હાલતમાં અમે સેવી શું કરવું? અમારે વ્યાજ મકાનના લીધા તો એ મકાનના પૈસા લેવા આવે છે કે તમે વ્યાજ અમને દો, વ્યાજ દો. ક્યાંથી અમે પૈસા દેવી?
ધંધો હાલે તો મેં પૈસા દઈને રેકડી લઈને બકાલા વેચા દીધી. બકાલા લેવાય બી કોઈ નથી આવતા, મકાન પડ્યા એનું બકાલા લેવાય કોઈ નથી, શાકભાજી લેવાની ત્યાં તમારા 500 વધતા હતા, 500માંથી ગુજરાત અમે કરતા હતા. એમ કરી અમે ટીપી મકાન અમે લીધું હતું. અને 3 વર્ષમાં મકાન પડી ગયું સાહેબ. કેવી રીતના પૈસા ભેગા કરવા અમારે હવે? અમે એવી હાલતમાં સેવી. હવે તમે કયો એમ. અત્યારે તમે બધા મંદિરમાં અહીંયા રહો? મંદિરમાં અમે પડ્યા છીએ અત્યારે. સપોર્ટ મંદિરવાળા આપ્યો છે કે તમે પડ્યા રહ્યો તો એ પડ્યા છે. શેરીમાં કોઈ બી કાંઈ કોઈ દેવા જ વસ્તુ નથી આવતા. ખાવા પીવાનું અમે કેવી ખાવું કે ન કરો માંગવા મારા છોકરાને અમે બધા એવી પૂજક છે માંગીને અમે ખાઈ લેવી છે. અમે એવી હાલતમાં સેવી અત્યારે. તમે કયો એમ કરીએ હું માંગીને મને શેરીઓ એમ કે જાઓ કામમાં જાઓ. અમે ક્યાં કામમાં જવું? અમારે કેવી રીતનું અમારું ઘર હકાલું? 13 જણાની ઘરમાં અમે માણસ સેવી. અમે એક નથી. અમે 2 જણા હોય તો હમણાં ગમે એમ કરી લેવી, પણ છોકરા 7-8 છોકરા છે. બધા નિસ્કૂલ પાસે થઈ ગઈ છે. બધા છોકરા સરકારીમાં ભણવા જાય, પ્રાઇવેટમાં નથી જતા સાહેબ. નાના માણાના છોકરા ક્યાં જાય? સરકારીમાં સિવાય ન જાય. તો એ કેવી હાલત અમારી છે? તમને ખબર પડતી છે કે ગરીબ માણસની કેવી હાલત છે અત્યારે? માનસિક બીમારી થઈ ગયું છે અમને અત્યારે કે મેં શું કરવી? અમે તમારા અહીંયા કેટલા મકાન હતા પરિવારના? અમારા 13 જણા અમે એક મકાનમાં રહેતા. તમારા 2 છોકરાને મેં 3 જણા, 8 છોકરા છે અને 6 જણા મોટા છે. 13 જણા અમે રહેતા એ મકાનમાં. અને અમને કાંઈ વળતરે ન આપ્યું, અમને કોટરે અમને ન આપ્યું. કોટર વિના અમે ક્યાં કોટર દો તમે પડ્યા રહેવી? એમ અમારો સામાન તો અમે પડ્યો રહે ને. અત્યારે શેરીમાં સામાન પડ્યો છે. કોઈ દેવી પૂજકને મકાન નથી દેતા શેરી. અત્યારે આ તમારો સામાન બધો મંદિરમાં રાખ્યો છે. સામાન આ બધે મંદિરમાં પડ્યો, બીજો ભંગારમાં દઈ દીધો. ખાલી ખાવા પૂરતો સામાન થોડોક રાખ્યો છે, બીજું બધું ભંગારમાં જવા દીધું. અત્યારે એવી કરીને અમે બેઠા છીએ ઘરમાં. કોઈ આજુબાજુ કોઈક દિયા ખાય છે, કોઈક રોટલી બોટલી નાના છોકરાને દઈ જાય છે ને ખાવી છે ને પડ્યા છે. એને ગેસનો ચૂલો હોય તો મેં રોજ રસોઈ બનાવીને રસોઈ બનાવી છે. એમાં દાણા બી એમાં હતું, કાઢ્યું ન કાઢ્યું બધું સરકારે પાડી દીધું. એમ કોઈ વાટ જ નથી. 3 દિનની અંદર કોણ બધું કેમ કાઢી રહેવું અમારા ઘરમાંથી? નાના માણસને સામાન તો હોય ને, કંઈ ન હોય. હાવ એમનો રોડમાંથી ન પડ્યા હોય. હવે એવી હાલતમાં સેવીશ. પાડોશી કે કોઈ મદદ કરે? પાડોશી કોઈએ મદદ નથી કરી. કોઈ અમને પાણીની ગાગરે નથી આપી કે તમારું મકાન પડી ગયા વ્યા જાવ. ક્યાં વ્યા જાવ? ગામડે હોય તો ગામડે વ્યા જાય, સામાન નાખી દે. ગામડે બી નથી, ક્યાંય વસ્તુ નથી. એક મકાન લીધું હતું જિંદગીમાં, ઝૂંપડું વાળીને રહેતા ફૂલપાટીમાંથી. એક મકાન લીધું હતું આખી જિંદગીને. 30 વર્ષ મારી 40 વર્ષ મારી ઉંમર થઈ. એક મકાન પહેલો દાખલો મેં મકાન લીધું હતું ને એ મકાન મારું પાડી દીધું સત્તાર સાહેબ. એ તો એ ભગવાનના નિયમને ખબર હશે, બાકી કોઈને બીજાને ખબર ન હોય. અમારી કેવી હાલતમાં લીધું. ખાલી 5 લાખ હતા ને 8-10 લાખ રૂપિયા રોકડે વ્યાજવાર ચડે હતા. વ્યાજ ચડે મારે. અત્યારે એ વ્યક્તિ આવે છે પૈસા અમને દો, અમારે વ્યાજ ન દો કાંઈ મારે મૂડી દઈ દો. તો અમે ક્યાંથી દેવી? હવે રેવાય ઝૂંપડું અમારે નથી રહ્યું. અમે કેવી રીતના ભેગા કરશું પૈસા? અમે એ મુસીબતમાં અમે પડ્યા છીએ અત્યારે. અમારી એવી હાલત છે અત્યારે. બેન તમે શું કહેશો? શું પરિસ્થિતિ છે અત્યારે? અત્યારે અમે મંદિરમાં રહેવી છીએ. અમને કોઈ ખાવા પીવા કે કાંઈ પૂછતું નથી. 2 દિવસ ડિમોલેશન થયું. ડિમોલેશનમાં જો સવારની 6-7 વાગે લાઇટ કાપી નાખે, સાંજે એ લોકોનું ડિમોલેશન પતે તો એ લાઇટ આપે. અમારા ઘરમાં પીવાનું પાણી છે કે ખાવાનું છે એ કોઈ પૂછવા આવતું નહીં. અમે છોકરાઓ, અમારે જો આ છોકરાઓ રે એવડા છોકરાઓ છે, એ છોકરાઓ પાણી પીવા માંગે ને તો એમ કે બેટા પાણી નથી. લાઇટ ચાલુ કરે તો અમે પાણી પીવાનું ભરી શકીએ ને. મંદિરે લાઇટ છે તો અમે ત્યાંથી પાણી ભરી. ખાવા પીવા હુવા બેવાનું બધું અહીંયા છે. અને અમે 18 વર્ષને કોઈ મકાન ભાડે આપતું જ નથી. પટેલ હોય તો પટેલને જ મકાન આપવા છે. કોળીને મકાન આપવા નથી, ભરવાડને મકાન આપવા નથી. તો મકાન ભાડે ન આપે તો અમે ક્યાં રહેવી? અત્યારે જો અમે અહીંયા રહેવી છીએ મંદિરે. સામાન હોય બધો મંદિરે પડ્યો છે. મારા સાસુને રે એના 45-50 વર્ષ થયા. એ અહીંયા રહેશે. અને મારા લગ્ન થયા ને એના 10 વર્ષ થયા. મારા સાસુ પાસે એને 40-45 વર્ષનું લખાણ છે અહીંયા. આમાં વેરા બિલ ને બધું ટોટલ લિંક મારા સાસુ પાસે છે. થોડું 5 ફૂટ પહેલાં અમને કહેતા હતા કે 5 ફૂટ તમારું કાપસી, પછી કે 10 ફૂટ કાપસી કે. તો અમે એમ કીધું 5 ને તમે 10 ફૂટ લઈ લો, પણ અમને રહેવા જેટલો તો અમારું મકાન રહેવા દો. તો કે નહીં, તમારું મકાન આખું જ જાય છે. અત્યારે મકાન અમારા સાવ પાડી નાખ્યા છે. એ લોકો અમને 2 દિવસમાં આવીને કહી ગયા તમારું મકાન છે કે તમે સામાન જે કાંઈ લેવું હોય તમે લઈ લો, નકર અમે તમારા મકાનનો સામાન હોતા પાડી નાખશું. 3 મહિનાનું કહેતા હતા, પણ કાંઈ કશું જ નહીં. ખાલી આવીને અમને કહી ગયા કે 2 દિવસમાં તમારું સામાન લઈ લેજો, નકર સામાન હશે ને તોય તમારું મકાન પાડી નાખવામાં આવશે. અત્યારે આ મકાન તમારું પાડી નાખ્યું છે. તમે બધા અત્યારે બધો આખો પરિવાર મંદિરમાં રહો છો? હા, અમે આખો પરિવાર મંદિરમાં. અમે કુલ આખા પરિવારમાં 12 સદસ્ય છીએ. 8 જણા મોટા સમીન 4 છોકરા છે અમારા. છોકરા બધા ભણવા જાય. પરીક્ષા હોય તો પોલીસવાળા શીખે. અમને છોકરાઓને સ્કૂલે મૂકવાય નથી જવા દેતા. એ કે આમ ફરીને વયા જાઓ. હવે આપણે બધે રસ્તા પેક કરી દીધા હોય ક્યાંથી મૂકવા જાઓ? એ લોકોની ફરજ છે કે રસ્તો ખુલ્લો કરી દેવાનો. છોકરાઓને અમે ક્યાંય આડા એ લોકોને ડિમોલેશન કરવામાં અમે ક્યાંય અડચણ પડ્યા નથી. એ લોકોનું કામ અમે એ લોકોને કરવા દીધું. તો છોકરાનું ભવિષ્ય છે, અમારું ભવિષ્ય એને બગાડ્યું તો છોકરાનું ભવિષ્ય તો સુધારવું ને અમારે.
તો છોકરાને સ્કૂલે મૂકવા ન જવા દેવા પડે અને જવા દેવા પડે ને. તો એ લોકો એમ કે તો તમે તમારે વહેલું ન નીકળે. હવે 12 વાગ્યા સિવાય કોઈ સ્કૂલે છોકરાઓને રાખે? ટાઈમ થાય તો સ્કૂલે છોકરાઓને રાખે, બાકી વહેલા કોઈ છોકરાઓને સ્કૂલે રાખે નહીં. સરકારી સ્કૂલ હોય ને તોય ન રાખે, પ્રાઇવેટ સ્કૂલ હોય ને તોય વહેલા તો કોઈ રાખે જ નહીં. ઈ હરિયા અમને નો કાઢવા દે, ઈ હરિયા બી અમને નો કાઢવા દે. એમ કે પછી 20 રૂપિયા કિલો હરિયા રાખે તો કે આખો દિવસ 10 કિલો 20 કિલો હરિયા કાઢીને અમે વેચવા ને અમે ઘર ખર્ચ કરતા હતા. તો ઈ હરિયા સી નતા ઈ લોકો અમને કાઢવા દેતા કે તમે હરિયા નહીં, તમારી માલિકી. અમારું બધું બી ગયું કે અમારી માલિકી હતી, હરિયા અમને નો કાઢવા દીધા સાહેબ. અમને કાંઈ વસ્તુને નો કાઢવા દે. અમે રાતની દી રડતા હતા, રાતની દી રોતા હતા કે સાહેબ અમને હરિયા તો કાઢવા દો, તમે ઈ વાપરીને વાપરવાનું તમારું હાલે ખાક બે દી. તો ઈ અમને મકાન તો વી ગયું સાહેબ, પણ અમને હરિયા અમને કાઢવા નથી દીધા કોઈ લોકોએ. એવી અમારી માથે એવી રીતની અમારી માથે કર્યું છે. હું કર્યું અમારી માથે સીટિંગ, અમને કાંઈ ખબર જ નથી પડતી કે અમને પહેલાં અમને કોઈ ન કીધું કે મકાન તમારું પડી જાય એમ છે. તો અમે મકાન એવું બધું ખર્ચો ન કરે ને અમે લેતાય નહીં, અને છેલ્લે અમને હરિયાય નથી કાઢવા દીધા. એવું અમારી માથે કરી નાખ્યું છે લોકોએ. અમે અત્યારે એટલી જ માંગ કરી છે, જો તમારે આ રોડ ન બનાવવો હોય ને તો અમને કાયદેસર કરી દો. એટલે અમે અમારી જાતે મજૂરી કામ કરીને પણ જાતે અત્યારે એમાં ને અમે મકાન ઊભું કરી લેવા માંગી છીએ. જો એને રોડ ન બનાવવો હોય ને તોની વાત છે. જો અમે મકાન બનાવી લેવી ને તો એ લોકો પાછા આવી જાય, મકાન પાડી જાય તો અમારે શું કરવાનું? મજૂરી કરીને અમે હાથે મકાન બનાવ્યા છે બધાય. મજૂર એ નથી અમે બોલાવ્યા, અમારે જાતે અમે ઘરના સદસ્યો બધાય ભેગા મળી હાથે બધું કામ કરીને જ મકાન એવા અમે બનાવ્યા હતા. તો એને એ લોકોને કાંઈ ન કરવું હોય ને તો અમને એ જગ્યા અમારી કાયદેસર કરી દે. અમે એની જંત્રી ભરવા પણ રાજી છીએ. અમને ગમે ના જમી ગયો કામ ને કોટર આપણ કાંઈ એના હાટે અમને જમીન આપો. ગમે ના અત્યારે રસોઈ ક્યાં કરો તમે? અત્યારે ક્યાંય રસોઈ નથી કરતા. કોક દઈ જાય તો ખાવી, નતર કાંઈ નહીં, પડ્યા રહેવી આઈને ભૂખ્યા તરસા પડ્યા રહેવી. લાઈન નું હતું, અમે પાટલા વિના રસોઈ કરવી ક્યાં અમારે? તો તમને ખબર પડે કે સુલા ક્યાં જગવા દે માણા અત્યારે? લાકડાથી બધું ભરી ગયા, એમ લાકડું નથી રહેવા દીધું. નકરે લાકડામાં ચૂલો મંગાડા માંડીને રોટલી કરીને ખાવી, છોકરાને તો ખવડાવી. અમે તો ભૂખ્યા તરસ્યા 5-8 દિવસથી સવી, પણ અમારા છોકરા તો કાંઈ ને એવી રીતના અમને હેરાન કરીને રાખી દીધા છે. અમે કેમ જિંદગી જીવી? હવે અમને એમ થઈ ગયું દવા બધા ઘરમાં 13 જણા દવા પી જાવી. અમને એવી અમે હાલતમાં સવી અત્યારે. તમે ગમે એમ લાગતું હોય, દુનિયાને ગમે એમ લાગતું હોય કે કેમ આ સારી રીતે જિંદગી, પણ અમે અમારી મરીજને અમને ખબર છે બધી. એ અમને ખેલ આવતી છે કે કેમ અમે એવી હાલતમાં સવી અને કેવું અમારી માથે સિટિંગ થઈ ગયું છે અને કેમ તાત્કાલિક 3 દીમાં મકાન પાડ્યા છે ને અમારું મન જાણે છે. બેન તમે શું કહેશો? તમારે અત્યારે શું પરિસ્થિતિ છે? મારી પહેલો પ્રશ્ન તો એ છે કે અમે જો કે સરકાર પાસે લખાણ કરીને જમીન લીધી છે. પહેલો પ્રશ્ન એ કે સરકારને અમને જાણ કરવી જોઈએ. નથી કોઈ દિવસ નોટિસ આવી, નહીં કાંઈ નહીં. ડાયરેક્ટ શનિવારે આવ્યા, શુક્રવારે કહેવા આવ્યા અને સોમવારે ડાયરેક્ટ કે તમે ખાલી કરી નાખજો. એ પ્લસ એ ખાલી કરવાનું કહીએ તો અમને પહેલાં જાણ તો કરવી જોઈએ ને, કે નોટિસ તો આપવી જોઈએ ને. અમારે એક નોટિસ નથી આવી. બીજું કે મારી છોકરીને આટલામાં પૂછી જુઓ કે મારી છોકરીને 10માની પરીક્ષા, અત્યારે લાઇટ કાપી નાખે ઠેઠ 6 વાગે. આડોશી પાડોશીમાં ક્યાં જાય? બધાય ના પાડ નહીં ખાસ. એ બી સાડા અમે બધા હારે જ અહીંયા મંદિરમાં રહી છીએ. તો મારી છોકરીને વાંચવા ક્યાં જાઉં? અત્યારે મારે દીકરો નથી, હું એક દીકરી ઉપર અમે જિંદગી ગુજારીશ. તો એ મારી છોકરીને અત્યારે વાંચવા ક્યાં જાઉં? સરકારને એવી કે હું એમને અત્યારે સરકારને હું એવી બધી મજબૂરી અમારા કરતાં કે અમારા ગરીબ માણાના ઝૂંપડા પર હું આજે 13 વર્ષ થયા છે ને મૂત્ર સૂથી ને સંડાસ બાથરૂમ ધોઈને મારી છોકરીને હું ભરવાડશું. મને ક્યાંય કોઈ ભાડે ન દેતું. ભાડે હું રાખી એવી હતી 5000 ડિપોઝિટ હવારમાં પાછી દઈ ગયા કે ભરવાડશો એટલે નથી દેવું. તો અમને કોણ અત્યારે આશરો દેવાનું છે? કઈ સરકાર દેવાની છે? જ્યારે સરકારને જોતું હતું ત્યારે અમે એને 5 ફૂટ કાઢી દીધું હતું. તો સરકારે ત્યારે એ અમારું કેમ નહોતી સાંભળતી કે આ 5 ફૂટ દેવા તૈયાર છે, તો અમારા આખા મકાન કામ પાડી નાખ્યા. અને અમે જંગલેશ્વરમાં નથી, નાડોદા 4માં છે. અને અમારે ક્યાંય એટલે ક્યાંય રોડમાં નથી આવતું, ક્યાંય રિવરફ્રન્ટમાં નથી આવતું. બધી વસ્તુ જાણ કરી આવીને પછી તોય છતાં આજે અમારું પાડી નાખવું હતું. તો 8 દી પહેલાં કેમ કહેવા આવ્યા કે વેરો ભરી જાજો? વેરો ભરવાનું કેમ કહેવા આવ્યા? અત્યારે પહેલો પ્રશ્ન તો મારો એ છે કે મારી છોકરીને 10માની પરીક્ષા ચાલુ છે. સરકાર મોદી સાહેબ એવું કહે કે તમે બેટીને ભણાવો, પણ આ મોદી સરકારને કહી આ તમે કયો ન્યાય કરો કે અત્યારે 10મું ભણે છે અને તમે આ પરિસ્થિતિમાં અમને ઊભા રાખી દીધા? અત્યારે મારે છે ને લીવર ડેમેજ છે, મરી ગયેલી કહે ને. આ બધા આડો પાડીશ ને બધાને ખબર કે મારી પરિસ્થિતિ કેવી છે. 6 મહિના તમે કોઈ પૂછો, 2.5 થી 3 લાખનો ખર્ચો કરાવ્યો સાહેબ. હું મારી દીકરી હાટું થઈને હું આ ઘરકામ કરવા જાઉં. તો અમને એ સરકારને મારું તો એટલું જ કહેવાનું છે કે તમારે રોડ ન નીકળતો હોય, તમારો 5 ફૂટ જોતી હોય તો લઈ લો. અમે 2 હાથ જોડીને પગે લાગીએ કે અમારી જમીન છે, તમે માપણી કરી લો. અમે તમને એના પૈસા ચૂકવવા તૈયાર છે.
નહીંતર અમને ક્યાંક જોગવાઈ કરી આપો, નહીંતર અમે ક્યાંય નહીં. અને અમે જોઈ છીએ બધાને જમવાનું દેવા આવે છે, બધુંય અમારા અહીં એક વ્યક્તિ ન થાવી, પૂછવાય ન થાવી. કોઈ એક તો આવે કે અહીં કણે કોઈ આવ્યું, કોઈ ભૂખ્યું છે 3 દિવસ ડેમોલેશન આવેલું ને કે અમારે કોઈ આજુબાજુવાળા હોય ને સૂર્યદેવમાં મારી બેનપણી ગામના એ આવીને અમને અહીં 10 જણાને જમવાનું દઈ જઈશ. તો એનો સરકાર કરતાં એનો પાડ માન. સરકારને હું શેની તાણ છે? બધે દેવા આવે છે ને, તો કે આ સાઈડ હતું તો આ સાઈડ કેમ કોઈ નહોતું આવતું? અને જંગલેશ્વરમાં દેવા આવે જ છે, હજી આવે છે, હજી હોતો ને આવે છે, નથી આવતું નહીં. અમે અત્યારે જોઈને જ આવ્યા, બધાએ હજી દેવા આવે છે. અત્યારે કોઈ કહી દે કે અહીંયા નાડોદા 4માં કોઈ આવ્યા. બિલકુલ. અત્યારે એક આપણે ગૃહમંત્રી જે હર્ષ સંઘવી છે, તેમણે એવું કીધું હતું કે અહીંયા બધા ટપોરીઓ રહે છે એટલે બધાના મકાન. હર્ષ સંઘવીભાઈને અમે એટલી વિનંતી કરી છે કે તમે અમારે એક વખત તમે અમારા ઘરની મુલાકાત લ્યો, અમારી સોસાયટીની મુલાકાત લ્યો કે આ વસ્તુ ક્યાં થાય છે. નાડોદામાં કોઈ દી થઈ છે એવી વસ્તુ કાંઈ વસ્તુ અમે અમારે અહીંથી અહીંયા ક્યાંય નથી. અમે પગે લાગીને કહી છીએ તમે એક વખત અમારી ઘરે અહીંયા અમારી સોસાયટીની વિઝિટ કરો. જે ખર્ચો થાય ને એ હું દેવા તૈયાર છું. હું ભરવાની દીકરી બોલું છું કે તમે એકવાર અહીંયા આવી જાઓ કે અમારે અહીંયા કણે શું હતું તે તમે અમારા છોકરાના રોટલો છીનવી લીધો. તમે શું કહેશો બેન? આ તમે સાહેબ મોદી સાહેબ એમ કહે છે કે બેટી બચાવો, બેટી બચાવો. બેટીઓ તો તમે જુઓ સાહેબ, કેટલી બેટીઓ બેઠી છે. તમે એ તો જુઓ કે સાહેબ એની ભવિષ્ય તો તમે જુઓ, એ કેવી રીતનું તલખી રહ્યું છે ભણવા હાટું, સ્કૂલમાં જવા હાટું કેટલું તલખી રહ્યું છે કે એ રાતનેથી ઘરમાં વિચાર કરી રહ્યું છે કે સાહેબ કે હું ક્યાં હું મારું કેમ જિંદગી બગાડ નાખીએ સાહેબ, મેં હું ગુનો કર્યો એમ અમને અત્યારે સવાલ કરે છે છોકરી કે આપણે એવો ગુનો તમે હું પાપ કરે તો મારું મકાન વી ગયું તો મારે ભણવું કેમ હવે સાહેબ. એ છોકરી એવું અમને કહે છે કે મારે કેમ ભણવું, મારે કેવી રીતનું, મારે કેવી સ્કૂલે જવું, મમ્મી તમે મને તૈયાર કરશો ક્યાં, મને નવરાવશો ક્યાં. એ બધું અમને એવા સવાલ અમને દીકરીઓ પૂછે છે. એ દીકરીઓને અમારે હું કેવું, અમારી દીકરીઓને હું કેવો સવાલ અમારી દીકરીઓને કેવું કે અમે રોડમાંથી આવી ગયા છે બેનું, હવે તમે ભણો કે ન ભણો એ સાહેબને મોદી સાહેબને ખબર હોય બધી કે બેટી બસાવો કે ન બસાવો. સાહેબ તમે તો જોઈ જ રહ્યા છો, તમે જોઈજો, તમે તમારી બન આંખ્યું તમારી હોય ને તો તમે ખુલ્લી કરજો તમારી આંખ્યું કોઈક દી બેટી હાટું થઈને. અમે તો એટલું જ તમને કેવી છે કે બેટી બસાવો, બેટી બસાવો. બેટી તો કેટલી હેરાન છે ત્યાં રોડમાં, તો કેટલું એક ઘરમાં 4 છોકરીઓ છે. એ છોકરીની ભવિષ્ય તો તમે જો, તમે એ છોકરી હું કરશે આગળ જઈને તમે વિચાર કરો કે અમે દાડિયું કરી છે, કારખાનામાં જઈએ છીએ 200 રૂપિયામાં કામે, તો એ છોકરી 200 રૂપિયામાં કામે જાય એવી તમે વિચારો છો સાહેબ. અમે મોદી સરકારને એ જ અમે કેવી છે કે બેટી બસાવો, બેટી બસાવો. અમે 200 રૂપિયામાં કામે જઈએ છીએ, એ છોકરીને તો સરકારીમાં પડે. પણ સરકારી જેવું તમે ભણવા તો જેવું રહેવા દો, અમારે કન્ડિશન કપાઈ જાય, છોકરી નાવાય ક્યાં જાય, એ કપડાં કેવી રીતના બદલાવે, એ છોકરી શું કરે, તમે એ તો વિચાર કરતા છો કે નહીં કરતા. તમારે ઘરે કોકની બેટી કોકની ઘરે હશે, તમારું હશે ને તમે નેતા એની ઘરે બેટી કોકની ઘરે હશે, નહીં હોય એને અમારી ઘરે ત્યું બેટી એવું નથી, પણ તમારી ઘરે પણ બેટી હશે કોઈ. એવું અમે સાહેબને કેવી છીએ મોદી સરકારને કે આંખ ખોલો તમારી. હવે તમારી આંખ ખોલીને અમને દેખાડો કે તમે નાના માનાટું તમે કામ કરો છો એવું દેખાડો અમને. એવું તમે સાહેબ પાસે એવું તમે માંગી છીએ ભગવાનને, એવું જ કેવી છીએ. અને હર્ષ સંઘવીભાઈને અમે એટલું કહીએ છીએ કે અમે અહીં ઘરકામ કરીએ, અમે છોકરાઓને મંદિરની અંદર પૂરીને જાય છે. અત્યારે બીજો પ્રશ્ન એ છે કે છોકરાઓને ઉપાડી જાય, અમે કોના આધારે મૂકીને જાય ઘરકામ કરવા, અને ન જાય તો એ અમને જે આખા મહિનાના 500 રૂપિયા જે વાસણો ટૂંકવાના ત્યાં રજા રાખી દઈ એટલે અમારે સુલો બંધ. જાય તો અમારા છોકરાને બટકું રોટલો ખરે, કોના આધારે મૂકીને જાય. અમે જેટલું છે ને બધાય ઘરકામ જ કરીએ, 5 થી 7 બેનું બેઠા ને અમે બધાય બહારનું કામ જ કરીએ. દિવસનું કોઈ આવીને વયું જતું હોય તો અમને કાંઈ ખબર હોય, અમે સવારે 7 વાગે નીકળી જાય, સાંજે 5 વાગે ઘરે આવે છે. હવે ક્યાં અને જેને હર્ષ સંઘવીભાઈને કહી અમે આ ખોટું, તમે એકવાર અમારા ઘરની વિઝિટ કરો. તમને એ અમારી શેરીમાં આટલા મકાન પડ્યા, તમને એક પણ કેસ જોવા નહીં મળે કે ગુંડાગર્દી કે દારૂ વેચતા હોય કે પછી ટપોરી કે તમે હર્ષ સંઘવીભાઈ તમે જે કહેતા હોય, અમારી શેરીમાં તમે જેટલા મકાન કાપ્યા ને એટલામાંથી તમને એક કોઈ એવો શખ્સ જોવા તમને મળશે જ નહીં. શેરીમાં કોઈ એવા માણસો છે જ નહીં. અમારા જ બધાય છોકરાઓ કે જણ કયો તમે ગમે એ કયો સવારના 8-9 વાગે કે ટિફિન લઈને કામે વેચ્યા, સાંજના 8 વાગે ટિફિન લઈને કામેથી આવે મજૂરી કામ કરે, કોઈ દારૂ વેચતો નથી, કોઈ બીજું કાંઈ વસ્તુ કાંઈ તમે આડાવડી તમે જે કાંઈ બોલો ને તમે એમ કે જંગલેશ્વરમાં એ બધા એવું કરતા હતા એના મકાન પડ્યા, તો અમારા જણ કે બાયું કે તમે ગમે એ કહેતા હોય દારૂ વેચે ઓલું વેચે, અમારે કોઈ એવું કરતા જ નથી. અમારી શહેરમાં તમને એવું કંઈ જોવા જ નહીં મળે, પણ તોય અમારા મકાન પાડી નાખ્યા. અમે શું એવું કર્યું હતું તમારા મકાન પાડી નાખ્યા? સત છીનવી લીધી અમારી માથેથી. તો આ જે લોકો છે સ્થાનિકો, તેમની સાથે અત્યારે આપણે વાત કરીને તેઓ કહી રહ્યા છે કે જે
પ્રમાણે કે મંદિરની અંદર અત્યારે રહેવું પડી રહ્યું છે અને તેમનો આશરો જે છે તે છીનવાઈ ચૂક્યો છે. મંદિરના દ્રશ્યો છે, રામાપીરનું અહીંયા મંદિર છે કે જે બાળકો જે છે તેમને અત્યારે બપોરે અહીંયા રાખીને પોતાને જવું પડે છે. પાણી ની વ્યવસ્થા નથી, બાથરૂમની વ્યવસ્થા નથી અને તેમને કોઈ દઈ જાય તો તે જમી રહ્યા છે. ચૂલો જે છે તે 4 દિવસથી સળગ્યો નથી, જ્યારથી તેમનું ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યારથી. એટલે કે હવે તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર જે છે તેમના દ્વારા તેમને એક ક્વાર્ટર જે છે તે આપવામાં આવે, રહેવા માટે આશરો આપવામાં આવે તેવી તેઓ અત્યારે માંગ કરી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે કે પોતાનો તમામ સામાન જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે કે જે બાળકોની સાયકલ છે, પંખા છે, પોતાની ઘર વખરી છે, તે તમામ વસ્તુ જે છે તે અત્યારે અહીંયા મંદિરની અંદર રાખી દેવામાં આવી છે અને તેઓ એક જ માત્ર માંગ કરી રહ્યા છે કે તેમને તેમના મકાનો જે છે તે પડ્યા છે તો સામે તેમને આશરો માટે કંઈક આપવામાં આવે. અહીંયા જે ઘણા બાળકો એવા છે કે તે ભણી રહ્યા છે, તેમને સ્કૂલે જવામાં પણ તકલીફ પડી રહી છે, કારણ કે જે પ્રમાણે ડિમોલેશન કરવામાં આવ્યું છે ને હજુ પણ કાટમાળ અહીં યથાવત જોવા મળી રહ્યો છે. અને ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે તેમની સ્થિતિ જે છે તે અત્યારે આપણે જોઈ કે મંદિરની અંદર પોતાને સૂવું પડે છે, બાળકો છે તેમને પણ મંદિરમાં રાખવા પડે છે, પોતાના ઘર તો છીનવાયા છે, કોઈ મકાન જે છે તેમને ભાડે નથી આપી રહ્યું. ત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે આશરો છીનવાયો છે તો સરકાર દ્વારા તેમને આશરો આપવામાં આવે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.